આજે બનાસકાંઠામાં વાવાઝોડુંના કારણે અમે આજે આટલી ચકલીઓ બચાવી છે। ચાલુ વરસાદમાં જોઈ શકો છો તમે। તો ચકલીઓના ઘર તૂટી ગયા છે, ઝાડખા પડી ગયા હતા, એટલે ચકલીઓ બિચારી ભોય પડી હતી, એટલે અમે ચાલુ વરસાદમાં બચાવી લીધી આટલી ચકલીઓ। પાટણ, બનાસકાંઠા સહિત ગુજરાતના અનેક રાજ્યો અને જિલ્લાઓની અંદર ભાઈ વરસાદ અને વાવાઝોડાએ ભૂક્કા બોલાવી નાખ્યા છે। તમને બધાને ખબર હશે કે રાત્રિના સમયે બધા ઊંઘતા હતા અને અચાનક ભાઈ વરસાદ અને વાવાઝોડું આવ્યું। તમે વિચાર કરો કે બહુ મોટું નુકસાન થઈ ગયું। વરસાદ શરૂ થતાં જ ભાઈ અમુક જગ્યાએ તો લાખો અને કરોડો રૂપિયાનું નુકસાન થયું। ઘણા બધા પશુપાલકોના પતરા ઉડાડ્યા, ઘરોના પતરા ઉડાડ્યા, સાથે સાથે મકાનોના પણ પતરા ઉડાડી નાખ્યા। તમે વિચાર કરો કે એક ખતરનાક ભયંકર વરસાદ અને વાવાઝોડું, જેવી રીતે ભાઈ વરસાદની શરૂઆત થતાં જ એક મોટી શરૂઆત થઈ ગઈ। ઘણા બધા લોકો તો ડરી પણ ગયા। ભાઈ એટલો બધો ખતરનાક પવન, વરસાદ, વીજળીના કાટકા તમે જોયું હશે, કારણ કે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભાઈ આ વરસાદ અને વાવાઝોડું નડ્યું હતું। એમાંથી ક્યાંક ને ક્યાંક પાટણ અને બનાસકાંઠાની અંદર ભાઈ રાત્રિના સમયે 12 થી 1ના ગાળાની અંદર ભારે વરસાદ અને વાવાઝોડું જેવી સ્થિતિ જોવા મળી હતી। અને આવનારા કલાકોની અંદર બીજી પણ ભાઈ મોટામાં મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। અંબાલાલ પટેલની મોટામાં મોટી આગાહી આવી ગઈ છે કે ભાઈ હવે સાવધાન રહેજો, આ તો વરસાદની શરૂઆત જ થઈ છે। મિત્રો તમે વિચાર કરો કે વરસાદની શરૂઆત થતાં જ ભારે વરસાદ અને વાવાઝોડું જોવા મળ્યું અને ઘણા બધા લોકોને મોટામાં મોટું નુકસાન પણ થઈ ગયું। સાથે સાથે અમુક ખેડૂત ભાઈઓને પણ ભાઈ થોડા ઘણું નુકસાન થયું છે। અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક મોટા ભાગના બાજરીઓના પાક અમુક જગ્યાએ વઢાતા હોય, લેવાતા હોય, એમાં ક્યાંક ને ક્યાંક નુકસાન જોવા મળ્યું છે। અને આવનારા સમયની અંદર પાટણ અને બનાસકાંઠાના લોકો સાવધાન રહેજો। ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક મોટો ખતરો આવી રહ્યો છે। આ તો ભાઈ વરસાદની શરૂઆત જ થઈ છે। તમે વિચાર કરો કે શરૂઆત થતાં જ ભાઈ એક એવી એન્ટ્રી થઈ કે ઘણા બધા લોકો જોતા રહી ગયા। રાત્રિના સમયે અચાનક ભાઈ વરસાદ અને વાવાઝોડું આવતા લોકોની અંદર ભાઈ એક ડરનો માહોલ ફેલાઈ ગયો હતો, કારણ કે કોઈએ વિચાર્યું પણ નહોતું કે અચાનક આવું રાત્રિના સમયે ભયંકર વરસાદ અને વાવાઝોડું આવશે। અને અચાનક ભાઈ વરસાદ અને વાવાઝોડું આવતા બહુ મોટું નુકસાન થયું છે। તો હવે ભાઈ ક્યાંક ને ક્યાંક આવનારા સમયની અંદર આપણે સાવધાન રહેવાનું જરૂર છે। આ ભાઈ માહિતી તમે બધા લોકો સુધી પહોંચાડો, કારણ કે આજે જે આ વાવાઝોડું આવ્યું ભાઈ કોઈએ વિચાર્યું પણ નહોતું કે વાવાઝોડું આવશે અને અચાનક ભયંકર વરસાદ અને વાવાઝોડું આવી ગયું। તો આવનારા કલાકોની અંદર ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોની અંદર આવું ભાઈ બીજું ખતરનાક વરસાદ અને વાવાઝોડું આવી શકે છે। તો આપણે પણ થોડું ઘણું ધ્યાન રાખવાની જરૂર છે, સાવધાન રહેવાની જરૂર છે। તમારા વિસ્તારની અંદર વરસાદ કે વાવાઝોડું આવ્યું કે કેમ, અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવતા જજો। અને પાટણ અને બનાસકાંઠાના ભાઈઓ ખાસ કરીને કોમેન્ટ જરૂરથી કરજો અને તમારા ગામનું નામ તો ફરજિયાત લખજો।